ઘાટીના પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ પીજીવીસીએલની ટીમ સાથે રહેણાંક અને આવા લોકોને પનાહ આપતા સ્થળો પર હાથ ધર્યું કોમ્બિંગ। આ ડ્રાઇવમાં 2 શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ હોય 31,500નો દંડ ફટકાર્યો। આ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોની યાદી તૈયાર કરી આવી પ્રવૃત્તિ કરતા શખ્સોના રહેણાંક મકાનોએ તપાસ કરાઈ। કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી આવશે તો કાયદેસર કાર્યવાહી કરવા હાથ ધરાશે। પીઆઈ મિતુલ પટેલ દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે અસામાજિક ગુંડા તત્વોની યાદી બનાવી ઇસમોના ઘર રહેણાંક મકાન ચેક કરવા પીજીવીસીએલ અધિકારી સાથે પરામર્શ કરી ડ્રાઇવ ગોઠવી। અલગ પોલીસ જવાનો મહિલા પોલીસ અને અલગ અલગ પીજીવીસીએલ ટીમના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાખ્યા। 7 શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ લગાવેલું હોય તેમાં 2 શખ્સો વિરુદ્ધ આજે કાર્યવાહી હાથ ધરાઈ। આ કામગીરીમાં પીઆઈ મિતુલ પટેલ, પીએસઆઈ એમ હિંગોરા, પોલીસ જવાનો કમલેશ ડાંગર, નિલેશ ડાંગર, દિલાવરસિંહ મોરી, રાજુ વાડેર, ભાનુબેન સિસોદિયા, મિલનભાઈ ઝાલા સહિત ટીમ જોડાયેલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।